ફેસબુક ચાલુ કરો. ભરતસિંહ ઝાલા, ખૂબ ખૂબ ધન્યવાદ બેન. વલ સિસ્ટમ તો ચાલુ થવા દે. હવે આપણે આ મીટિંગનું આયોજન કરેલ હોય, આપણે રમેશભાઈ ભીમાણી એક જુનાગઢથી બાદલપર ગામથી એક કેમ કયો ચિનકારી લઈને આવ્યા છે કે ખેડૂતો જાગો, અપના માલ અપના ભાવ, અપના માલ અપના ભાવ. આપણી વસ્તુ, આપણી ખેત ઉત્પાદન જણસીના ભાવ આપણે જ નક્કી કરવા જોશે. એ બાબતે અહીંયા આપણે ચિંતન શિબિર મીટિંગનું આયોજન કરેલ છે. અને મોંઘવારીના લેવલમાં તો જાજો ભાવ થાય. એક ખાંડી મગફળી, એક તોલું સોનું, એ ગણીએ તો આજ 7 ખાંડી મગફળી એના સામે વહી જાય. આપણે કેવી રીતે ટકી શકીએ એ બાબતે આપણે રમેશભાઈનું કહેવું છે કે 40 રૂપિયાના કિલો ઘઉં આપણે આવતી સિઝનમાં વેચવા છે, જે 450 500માં વેચાય છે. એટલે આ બાબતે ખેડૂતો ધ્યાન દોરે. અને મોંઘવારીના લેવલમાં તો 200% લખે તો બહુ જાજો ભાવ થાય. એવા ભાવની માંગણી કરે તો અડધા મરી જાય આપણી વાત સાંભળેતા. એને બેભાન થઈ જાય કે આટલો બધો ભાવ હોય. પણ આપણે ખેડૂતો ખેતીમાં જો ટકવું હોય છે ને તો ભાઈ મોંઘવારીના લેવલમાં ભાવ મેળવવા જ હશે. બીજો આપણે કાંઈ રસ્તો નથી, કાંઈ આપણે કોઈને કહેવું નથી, કાંઈ આપણે કોઈને ઉથલાવવા નથી, કાંઈ કોઈનું આપણે સમર્થન જોતું નથી. માત્ર ને માત્ર 18 વરણના ખેડૂતો એક થાય. કરશો મહેનત. હવે જો આ છેલ્લા સીન છે અને હવે જો આપણી મીટિંગ આગળ નહીં વધારી તો આવતા દિવસોમાં કોઈ ખેડૂતનો દીકરો બહાર નીકળવા માંગવાનો નથી. મને ઘરેથી ચોખ્ખી મનાય છે. મારી ઉપર દબાણ છે કે તું મરી જા, ખેડૂતોની વાત લઈને મૂક. ઘરથી જો વિશે એવા હોય અને તમે જો ધ્યાન ન દો તો મારા ઘરને મારે શું જવાબ દેવો કે ભાઈ તું મૂક. મારી ઘરવાળી મને ફોન કરે કોઈ નથી જવું મીટિંગમાં, મારા પપ્પા મને ફોન કરે કે 10 વર્ષથી તું લડીશ. કોઈને કાંઈ શરમ નથી, કોઈને કાંઈ જોતું નથી, આમ મૂક. પણ આ માતાજીના પ્રભાવથી અહીંયા અમે ઊભા થઈ અને આ જોગણીઓના પ્રભાવથી આપણે આગળ વધવાનું છે. આપણને કોઈ આંગળી નથી ચીંધવાનું, આપણી પર કોઈ કલમ લાગવાની નથી. આ 10-12 વર્ષથી અમે લડીએ છીએ, એક કેસ અમારી પર નથી થયો, કારણ કે અમે સિદ્ધાંતથી આલી છીએ. અને જો આપણે હવે નહીં લડીએ, નહીં માગીએ, નહીં ભાવ મેળવીએ તો ભાવિ પેઢી આપણને ગાયરું કાઢશે, ગાયરું કે અમારા ભોળવાઓએ આ ભણવામાં પાછળ સમય બરબાદ કરી ખેતી ખોટનો ધંધો કર્યો. આપણે ચૂંટા હોય એ આપણા નથી. અને જેને લાગુ પડે ખેડૂતોને ચૂંટાઈ મોટા થયા છે અને જેને ખેડૂતોને સાથ નથી એ આપણા નથી, ભળવા છે, ભળવા. કેવા છે? બરોબર. આ બાબતે અમારી રીએ છે, કારણ કે અમે મોટા કર્યા. અમે કોઈનું નામ નથી લેતા. ખેડૂતોને જેને સાથ નથી આપ્યો, ખેડૂતોનો જેને ઉપયોગ કરી અને કરોડોની અબજોની મિલકત કરી છે એને આ લાગુ પડે. કોઈ ખેડૂતને માટે મહેનત કરતા હોય, લાભ અપાય હોય એને આ લાગુ ન પડે. બાકી આપણે લડવું જોશે. ચૂંટણીથી આ રસ્તો નીકળવાનો નથી. ચૂંટણી ભાગલા પાડો ને રાજ કરો. નવો પક્ષ આવ્યા રાખે અને આપણા ભાગલા પાડ્યા રાખે, એના ઘર ભર્યા રાખે. આપણું કોણ? આજની તારીખમાં મિત્રો હું વાત કરું તો મજૂરો પણ હવે કંટાળી ગયા છે. આ ખેતીમાં કંઈ વળતું નથી. એટલે આપણે એની ચર્ચામાં નથી પડવું. એ લોકો આંદોલન કરે એનો હક છે. આપણે એમ કહીએ કે આંદોલન ન કરે, કારણ કે એને ભાગમાં કંઈક વધવું જોઈએ ને. મગફળીના 2500, કપાસના 3000 મળે એટલે એ દાંત કાઢે ને આપણે દાંત કાઢે. ખોટી વાત છે મારી? મોંઘવારીના લેવલમાં ભાવ મેળવવા માટે આપણે બહાર નીકળવું જોશે. અને મહિલાઓએ, જે સોનલબેન ડાંગરીયાએ કીધું ને, એ મહિલાઓએ આગળ આવવું જોશે. અમે કાલાવડ તાલુકામાં મહિલાઓને બોલાવીને 4-5 કામ ઉકેલ્યા છે. આની આગળ કામ માગો એટલે ઉકેલવાના છે અને મજબૂરી ખાવાના. બાકી હરાવવાની વાત કરશો ને એટલે આ હારવાને અઘરા, કારણ કે આની આગળ બધી સિસ્ટમ છે. આપણે એ ચર્ચામાં પડવું નથી. એના પાપના ઘડા ફૂટશે ને એટલે એ બધું 3 વાર થઈ ગયા. આપણો ખેડૂતોનો માત્ર ને માત્ર ઉપયોગ ચૂંટણી જીતવા જ થાય છે, થયો છે, થવાનો છે. આપણે બધું કરી લીધું. સરકારે બેસાડી લીધી, વિરોધ પક્ષ મજબૂતી કરી લીધો, બીજી પાર્ટી આવી એને સમર્થન આપી લીધું. આપણું કોણ? આપણી આ રંગોમાં. અને જો આપણે આમાં ધ્યાન નહીં દઈએ તો માતાજીના પ્રટાંગણમાં આપણે ભેગા થયા છે તો એ માતાજીને એમ થાય કે આ તો ખોટા છે, ખોટા. એના માટે જો ધ્યાન ન દઈએ તો પછી આ બીજાનું શું ભલું કરે?
એટલે 18 વરણ મળી ખેત પેદાશોના મોંઘવારી પ્રમાણે ભાવ મેળવવા આપણે કામે લાગી જવાનું છે. કરશું? ક્યાંય પણ જરૂર પડે તો રમેશભાઈ છે, અમે સાહેબ ભરતસિંહ ઝાલા છે, આપણે એકાબીજા ફોનથી ચર્ચા કરીએ. ઓમ થાકી જાવ, જો આ મીટિંગ કરી 4-5 દી અમે નીંદર નથી કરી, મંજૂરી વાહે 4-5 દી અમારે કાઢવા પડ્યા. સાહેબને વ્યવસ્થિત વાત કરી ત્યાં અમને મંજૂરી મળી કે સાહેબ અમે અહીંયા કોઈ જાતનું ગેરવર્તન નહીં કરી, ત્યાં મંજૂરી મને. કારણ મંજૂરી ખેડૂતો માટે મનાય છે, કારણ કે અમુક લોકો એવા ઉશ્કેરી કરે છે એટલે જેલ ભરવું થઈ જાય છે. એટલે આપણે જેલમાં જવું નથી, કોઈને કાંઈ કહેવું નથી. આપણું કામ આપણે કરીએ, આપણો માલ આપણો ભાવ. બરોબર છે ને? એટલે સૌ પોતાના ગામમાં જઈને ચર્ચા કરો કે ભાઈ અહીંયા અમે ગયા હતા ને હવે આપણે જ જાગવાનું છે. બાજુના ગામમાં જાઓ, સગા સંબંધીમાં ચર્ચા કરો. એક જ વાત,